નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર। આજનો આપણો વિષય છે ધોરણ 7 વિષય વિજ્ઞાન। તેમાં જોઈએ આપણે ચેપ્ટર નંબર 6, તેમનું નામ છે સજીવોમાં શ્વસન। પ્રશ્ન પહેલો છે, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો। પહેલું છે, અજારક શ્વસનમાં કયો પદાર્થ બને છે? જવાબ આવશે સી, આલ્કોહોલ। બીજું, સ્નાયુમાં થતા અજારક શ્વસનમાં કયો પદાર્થ બને છે? જવાબ આવશે સી, લેક્ટિક એસિડ। ત્રીજું, ભારે કસરત દરમિયાન પગના સ્નાયુઓ ખેંચાઈ જાય છે કારણ કે તેમાં ખાલી જગ્યાનું ભરાવું થાય છે। જવાબ આવશે લેક્ટિક એસિડ। ચોથું છે, આરામદાયી સ્થિતિમાં પુખ્ત વયની વ્યક્તિએ 1 મિનિટમાં શ્વસન દર છે એ ખાલી જગ્યા હોય છે। જવાબ આવશે બી, 15 થી 18। પાંચમું છે, ભારે કસરત દરમિયાન શ્વસન દર કેટલો હોય છે? જવાબ આવશે એ, 25। પર્વતારોહકો તેમની સાથે ઓક્સિજન લઈ જાય છે કારણ કે જવાબ આવશે બી, વ્યક્તિ માટે જે હવા હોય છે તે જમીનની સપાટી પાસેની હવા કરતાં ઓછી હોય છે। સાતમું, આપણે શ્વાસ લઈએ ત્યારે હવા કોના દ્વારા નાસિકા કોટરોમાં પ્રવેશે છે? જવાબ આવશે બી, નાસિકા છિદ્ર। આઠમું, ફેફસા ખાલી જગ્યામાં આવેલા છે જે પાસળીઓથી રક્ષાયેલી છે? જવાબ આવશે એ, ઉરસ ગુહા। નવમું છે, ઉચ્છ્વાસ દરમિયાન પાસળીઓ જવાબ આવશે બી, નીચી તરફ જાય છે। 10મું, નીચેના પૈકી કયા પ્રાણીની શ્વસન ક્રિયા માનવી જેવી છે? જવાબ આવશે ડી, ગાય। 11મું છે, વંદામાં હવા ખાલી જગ્યા દ્વારા શરીરની અંદર પ્રવેશે છે? જવાબ આવશે સી, શ્વસન છિદ્રો। ત્યારબાદ પ્રશ્ન બીજો જોઈએ, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો। પહેલું છે, કોષને વિવિધ કાર્યો કરવા ખાલી જગ્યાની જરૂર છે? જવાબ આવશે ઉર્જા। ખોરાકમાં સંગ્રહિત ઉર્જા શ્વસન દરમિયાન મુક્ત થાય છે। કોષમાં ગ્લુકોઝનું ઓક્સિડેશન થાય ત્યારે ગ્લુકોઝનું કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જામાં રૂપાંતર થાય છે। આપણા સ્નાયુ કોષમાં થતા અજારક શ્વસન દરમિયાન લેક્ટિક એસિડ બને છે અને શક્તિ મુક્ત થાય છે। પાંચમું, આરામદાયી સ્થિતિમાં પુખ્ત વયની વ્યક્તિમાં 1 મિનિટમાં શ્વસન દર 15 થી 18 હોય છે। છઠ્ઠું, હવા નાસિકા કોટરો દ્વારા શ્વાસનળીમાં પહોંચે છે। સાતમું, શ્વાસનળી હવાને ફેફસામાં પહોંચાડે છે। ખાલી જગ્યા આઠમી જોઈએ, શ્વાસ દરમિયાન ખાલી જગ્યા ઉપર અને બહાર તરફ તથા ખાલી જગ્યા નીચે તરફ જાય છે? જવાબ આવશે પાસળીઓ અને ઉરોદરપટલ। નવમું છે, ઉચ્છ્વાસ દરમિયાન ખાલી જગ્યા નીચેની તરફ અને ખાલી જગ્યા પોતાના મૂળ સ્થાન સુધી ઉપરની તરફ ખસે છે? જવાબ આવશે પાસળીઓ અને ઉરોદરપટલ। ત્યારબાદ 10મી ખાલી જગ્યામાં જોઈએ, શ્વાસોશ્વાસ દરમિયાન ઉરસ ગુહાના ખાલી જગ્યામાં ફેરફાર થાય છે? જવાબ આવશે અવકાશ કદમાં। 11મું છે, શ્વાસ માટેની હવામાં 21% ઓક્સિજન અને 0.04% કાર્બન ડાયોક્સાઇડ હોય છે? 12મી ખાલી જગ્યા, ઉચ્છ્વાસની હવામાં 16.4% ઓક્સિજન અને 4.4% કાર્બન ડાયોક્સાઇડ હોય છે? 13મું, વંદાના શ્વસન તંત્રમાં મુખ્યત્વે શ્વસન છિદ્ર અને શ્વાસનળીનો સમાવેશ થાય છે? 14મું છે, અળસિયું ભીની અને ચીકણી ચામડી ધરાવે છે જેથી તે શ્વસન કરી શકે? ત્યારબાદ 15મું છે, દેડકા પાસે ભીની ચામડી અને ફેફસા બંને હોવાથી તે પાણીમાં અને જમીન પર જીવી શકે છે? 16મું છે, ઝાલર એ માછલીનું શ્વસન અંગ છે? 17મું છે, વનસ્પતિ દરેક ભાગ સ્વતંત્રપણે હવામાંથી ઓક્સિજન લઈ શકે છે અને કાર્બન ડાયોક્સાઇડ છે તે મુક્ત કરે છે? 18મું, વનસ્પતિમાં પણ ગ્લુકોઝના વિઘટન માટે ઓક્સિજન વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એ ઉત્પન્ન થાય છે? 19મું, વનસ્પતિના પર્ણોમાં આવેલા પર્ણરંધ્ર દ્વારા વાત વિનિમય થાય છે? 20મું છે, વનસ્પતિના મૂળ જમીનના કણો વચ્ચે રહેતી જગ્યામાંથી હવા લે છે? 21મું, વનસ્પતિ વાવેલા કુંડામાં વધુ પડતું પાણી આપવાથી તેના મૂળ છે તે ઓક્સિજન મેળવી શકતા નથી? ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ,
પ્રશ્ન નંબર 3. નીચે આપેલા વિધાનો પૈકી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પહેલું છે શ્વાસોશ્વાસ એ પાચન ક્રિયાનો એક ભાગ છે. આ વિધાન ખોટું છે. બીજું, સજીવોનો દરેક કોષ એક સરખા કાર્યો જ કરે છે. આ વિધાન ખોટું છે. ત્રીજું, ખોરાકમાંથી શક્તિ મેળવવા માત્ર પાચન ક્રિયાની જરૂર છે. આ વિધાન ખોટું છે. ચોથું, ઈષ્ટ અજારક જીવી સજીવ છે. આ વિધાન સાચું છે. પાંચમું, આપણા સ્નાયુઓ હંમેશા અજારક શ્વસન કરે છે. આ વિધાન ખોટું છે. છઠ્ઠું, આપણને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન મળે તો ગ્લુકોઝનું દહન થાય નહીં. આ વિધાન ખોટું છે. સાતમું, જેમ જેમ શારીરિક શ્રમ વધે તેમ તેમ શ્વસન દર ઘટે છે. આ વિધાન ખોટું છે. આઠમું, ભારે કસરત દરમિયાન વ્યક્તિનું શ્વસન દર વધે છે. આ વિધાન સાચું છે. નવમું, ફેફસા એ ઉરસ ગુહામાં આવેલા છે. આ વિધાન સાચું છે. 10મું, નાસિકા કોટર ફેફસામાં આવેલા છે. આ વિધાન ખોટું છે. 11મું, ઉરોદર પટલ એક પડદા જેવી રચના છે. આ વિધાન સાચું છે. 12મું, શ્વાસ દરમિયાન ઉરસ ગુહાનું કદ છે તે ઘટે છે. આ વિધાન ખોટું છે. 13મું, શ્વાસ દરમિયાન ઉરસ ગુહાનું કદ વધે છે. આ વિધાન ખોટું છે. 14મું, શ્વાસનળીઓ માત્ર કીટકોમાં જોવા મળે છે જે કોષપોષીઓમાં વાયુઓનું વહન કરે છે. આ વિધાન સાચું છે. 15મું, અળસિયું ફેફસા દ્વારા શ્વસન કરે છે. આ વિધાન ખોટું છે. 16મું, અળસિયું શ્વસન છિદ્ર ધરાવે છે. આ વિધાન ખોટું છે. 17મું, દેડકો ફેફસા અને ચામડી બંને દ્વારા શ્વસન કરી શકે છે. આ વિધાન સાચું છે. 18મું, માછલીમાં શ્વસન માટે ફેફસા હોય છે. આ વિધાન ખોટું છે. અને 19મું, વનસ્પતિ માત્ર દિવસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે જ્યારે દિવસ અને રાત્રિ દરમિયાન શ્વસન કરે છે. આ વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 4. યોગ્ય રીતે જોડકા જોડો. તેમાં પહેલું છે વિભાગ અ અને બ આપેલા છે. તેમાં અમાં આપેલું જોઈએ માનવી, તેમાં જવાબ આવશે બી. ફેફસા, બીજું વનસ્પતિ, તેમાં જવાબ આવશે ડી. પર્ણ અને મૂળ, અને ત્રીજું પતંગિયું, જવાબ આવશે સી. શ્વસન છિદ્ર. ત્યારબાદ બીજું જોઈએ. એમાં અમાં પેલું છે ઈષ્ટ, જવાબ આવશે સી. આલ્કોહોલ. બીજું ઉરોદર પટલ, જવાબ આવશે ડી. ઉરસ ગુહા. ત્રીજું ત્વચા, જવાબ આવશે એ. અળસિયું. ચોથું પર્ણ, જવાબ આવશે એ. પર્ણરંધ્ર. પાંચમું માછલી, જવાબ આવશે બી. ઝાલરો. છઠ્ઠું દેડકો, જવાબ આવશે એફ. ફેફસા અને ત્વચા. ત્રીજું છે તેમાં પહેલું જોઈએ શ્વસન ક્રિયા, જવાબ આવશે સી. શ્વાસનળી. બીજું મૂળ, જવાબ આવશે એ. મૂળરોમ. ત્રીજું ઝાલર, જવાબ આવશે બી. પ્રલંબિત ત્વચા. ત્યારબાદ પ્રશ્ન 5મું જોઈએ. વ્યાખ્યા આપો. એમાં પહેલું છે જારક શ્વસન. જ્યારે ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થાય છે ત્યારે તેને જારક શ્વસન કહે છે. અને જો ખોરાકનું દહન ઓક્સિજનની હાજરીમાં થાય તો તેને જારક શ્વસન કહે છે. અજારક શ્વસન એટલે શું? તો કે જ્યારે ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝનું વિઘટન થાય છે ત્યારે એને અજારક શ્વસન કહે છે. જો ખોરાકનું દહન ઓક્સિજનની ગેરહાજરીમાં થાય તો તેને અજારક શ્વસન કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન 6 જોઈએ કે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો. પહેલું છે સમીકરણ પૂર્ણ કરો. ગ્લુકોઝ અને ઓક્સિજનની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી પ્લસ શક્તિ. બીજું, અજારક જીવી એટલે શું? ઉદાહરણ આપો. જે સજીવો ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન કરી શકે અને જીવી શકે છે તેને અજારક જીવી કહે છે. દાખલા તરીકે ઈષ્ટ અને ફૂગ. ત્રીજું, શ્વાસોશ્વાસ એટલે શું? શ્વાસોશ્વાસ એટલે શ્વસનાંગો દ્વારા ઓક્સિજનયુક્ત હવા અંદર લેવી અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત હવા બહાર કાઢવી. ચોથું, શ્વાસ અને ઉશ્વાસ એટલે શું? તો કે ઓક્સિજનયુક્ત હવા શરીરની અંદર લેવી એટલે શ્વાસ અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત હવા શરીરની બહાર કાઢવી એટલે ઉશ્વાસ. શ્વસન દર એટલે શું? તો કે 1 મિનિટમાં વ્યક્તિ દ્વારા થતી શ્વાસોશ્વાસની ક્રિયાના દરને શ્વસન દર કહે છે. છઠ્ઠું, ઉશ્વાસની ક્રિયામાં કયા કયા અંગોનું હલનચલન સંકળાયેલું છે? શ્વાસોશ્વાસની ક્રિયામાં ઉરોદર પટલ અને છાતીના પાછળી પિંજરીનું હલનચલન છે એ સંકળાયેલું છે. 7મું, મનુષ્યના શ્વસન તંત્રો અંગો જણાવો. મુખ્ય અંગો જોઈએ નાસિકા છિદ્ર, નાસિકા કોટર, શ્વાસનળી અને ફેફસા. એમના સહાયક અંગો છે પાસળીઓ અને ઉરોદર પટલ.
8મો પ્રશ્ન, આપણે ઉશ્વાસ દરમિયાન મુખ્યત્વે કયા પદાર્થો બહાર કાઢીએ છીએ? આપણે ઉશ્વાસ દરમિયાન ફેફસામાંથી મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ, બાષ્પ અને બાકીની હવા છે તે બહાર કાઢીએ છીએ. 9મો પ્રશ્ન છે, અવલોકન જણાવો. તાજા બનાવેલા ચૂનાના નીતર્યા પાણીમાં નળી દ્વારા ફૂંક મારવાથી કે ફૂંકમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ચૂનાના પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને કેલ્શિયમ કાર્બોનેટ નામનું જે સફેદ અદ્રાવ્ય ઘન પદાર્થ બનાવે છે, તેથી પાણી છે તે દૂધિયું બને છે. 10મો પ્રશ્ન છે, અવલોકન જણાવો. પારદર્શક સાદા કાચ પર ઉશ્વાસ કાઢવાથી ઉશ્વાસમાં રહેલી બાષ્પ સાદા કાચની ઠંડી સપાટીના સંપર્કમાં આવવાથી પાણીના સૂક્ષ્મ કણો રચવાથી પારદર્શક કાચ છે એ ઝાંખો પડે છે. 11મું છે, કયા કયા પ્રાણીઓ માનવીની જેમ ફેફસા ધરાવે છે? હાથી, સિંહ, ગાય, બકરી, દેડકું, ગરોળી, સાપ, પક્ષીઓ ઉરસગુહામાં ફેફસા ધરાવે છે. 12મું છે, વંદાના શરીરની બંને બાજુ આવેલા છિદ્રોને શું કહેવામાં આવે છે? વંદાના શરીરની બંને બાજુ આવેલા છિદ્રોને શ્વસન છિદ્ર કહે છે. 13મું છે, કીટકો વાત વિનિમય માટે શું ધરાવે છે? વાત વિનિમય માટે કીટકો નળીઓનું જાળું ધરાવે છે, જેને શ્વાસ નળી કહે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7મું છે, તફાવત આપો. જારક શ્વસન અને અજારક શ્વસન. જારક શ્વસનમાં પહેલું છે, ઓક્સિજનની હાજરીમાં થતી શ્વસન ક્રિયા છે અને અજારકમાં ઓક્સિજનની ગેરહાજરીમાં થતી શ્વસન ક્રિયા છે. જારક શ્વસનમાં આપણે જોઈએ ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થઈ વધુ ઉર્જા મુક્ત થાય છે અને અજારકમાં ગ્લુકોઝનું અપૂર્ણ દહન થઈ ઓછી ઉર્જા મુક્ત થાય છે. ત્રીજું છે, ક્રિયાના અંતે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને છે અને પ્રાણી કોષમાં લેક્ટિક એસિડ તથા વનસ્પતિ કોષમાં આલ્કોહોલ અને CO2 ઉત્પન્ન થાય છે. પ્રશ્ન 8મો જોઈએ. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. પહેલું છે, ઈસ્ટમાં થતું અજારક શ્વસન સમીકરણ સાથે સમજાવો. ઈસ્ટ ઓક્સિજનની ગેરહાજરીમાં જીવે છે. તે અજારક શ્વસન દ્વારા શક્તિ પ્રાપ્ત કરે છે. ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝમાંથી આલ્કોહોલ, કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિ મુક્ત કરે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 12મો છે, માગ્યા મુજબ જવાબ આપો. પહેલું છે, વાક્ય પૂર્ણ કરો. પહેલું, માછલી ઝાલરો દ્વારા પાણીમાં ઓગળેલો ઓક્સિજન મેળવે છે. બીજું, ઝાલરો એ બહારની તરફ નીકળેલી પ્રલંબિત ત્વચા છે. ત્રીજું, ઝાલરો રુધિરવાહિનીઓ સાથે સંકળાયેલી હોય છે. ચોથું, આપણે શ્વાસ લઈએ ત્યારે હવા નાસિકા છિદ્ર દ્વારા નાસિકા કોટરોમાં પ્રવેશે છે. પાંચમું, નાસિકા કોટરમાંથી હવા શ્વાસનળી દ્વારા ફેફસામાં પહોંચે છે. છઠ્ઠું, ફેફસા ઉરસગુહામાં પાસળીઓ દ્વારા ઘેરાયેલા અને રક્ષાયેલા હોય છે. સાતમું, ઉરસગુહા બંને બાજુથી પાસળીઓ દ્વારા ઘેરાયેલી હોય છે. અને આઠમું, ઉરોદર પટલ એ ઉરસગુહાના તળિયે આવેલું હોય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.